જિલ્લા વિભાગીય કિસાન સંઘના પ્રમુખ દ્વારા વટારિયા સુગર ફેક્ટરીની નવનિયુક્ત કસ્ટોડિયન કમિટી મુદ્દે ખાંડ નિયામકને રજૂઆત કરી છે. ભરૂચ જિલ્લા વિભાગીય કિસાન સંઘના પ્રમુખ અને સંગઠન મંત્રી નટવરસિંહ સોલંકીએ વટારિયા ગામની ગણી સુગર ફેક્ટરીની નવનિયુક્ત કસ્ટોડિયન કમિટીને લઈ ખાંડ નિયામક સહિત ઉચ્ચ કક્ષાએ લિખિતમાં રજૂઆત કરી છે. જેમાં જણાવ્યા અનુસાર નવનિયુક્ત કસ્ટોડિયન કમિટીની રચના બાદ 40 થી 45 દિવસ થયા હોવા છતાં સંસ્થાના હિતમાં કે સભાસદોના હિતમાં કોઈ તટસ્થ નિર્ણય લેવામાં વિલંબ થઈ રહ્યો હોવાના આક્ષેપ કર્યા હતા અને તત્કાલીન કસ્ટોડિયન કમિટી દ્વારા પાછલા વહીવટકર્તાઓ દેવું કરી ગયા હોવાનો પણ આક્ષેપ કર્યો છે. સાથે 9 જેટલી માંગણીઓ કરવામાં આવી છે. બિન અનુભવી કર્મચારીઓ સામે કેમ કોઈ ભરતી કરવાનો નિર્ણય કે જાહેરાત કરવામાં આવતી નથી? ખેડૂત સભાસદોની શેરડી વિકાસ ફંડના નાણાં ક્યારે ચૂકવવા માંગો છો એની જાહેરાત કરો, સમય મર્યાદા પણ પતી ગઈ છે સહિતની 9 માંગણીઓનું નિરાકરણ કરવા માંગ કરી છે.